Hello student, how are you? I am Sanjay Hadiyar. Welcome to our online video lecture series. Today's lecture we are going to discuss about directory implementation. What is directory implementation? Why we use directory implementation technique in our operating system? In which types of implementation technique is there? So here we specially discuss about linear list technique and hash table technique. So what is a linear list and what is a hash table and how it works, we discuss one by one in detail. First we try to understand why we need directory implementation, or what is the actual meaning of directory implementation. In our operating system there are lots of information stored or managed by the operating system. Generally ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમની અંદર છે ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ છે મેનેજ કરવામાં આવે છે. અમુક એવી સ્પેસિફિક ટાઈપની જે ઇન્ફોર્મેશન છે એ પર્ટિક્યુલર કોઈ સ્ટ્રક્ચર ફોર્મેટમાં આપણે અગાઉ લેક્ચરમાં ભણી ગયા કે એ હેન્ડલ કરે છે. પણ જ્યારે લેટરથી યુઝર સપોઝ કે કોઈ પર્ટિક્યુલર ટાસ્કને જ્યારે એક્સેસ કરે છે તો એકદમ સ્મૂથલી, ઇફેક્ટિવલી અને એકદમ ઝડપી કાર્ય થઈ શકે એટલા માટે ત્યાં આગળ ડિરેક્ટરી ઇમ્પ્લિમેન્ટેશન કોન્સેપ્ટ અથવા તો ટેકનિકનો છે યુઝ કરવામાં આવે છે. અને વિથ ધ હેલ્પ ઓફ ડિરેક્ટરી ઇમ્પ્લિમેન્ટેશન operating system get its objective or task very easily and very properly. તો અહીંયા આગળ આપણે જોઈએ અગેન કે ડિરેક્ટરી એફિશિયન્સી, પરફોર્મન્સ એન્ડ reliability are totally depends on the technique used to store them. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ટૂંકમાં જે ડિરેક્ટરીઝની અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે એ ઇન્ફોર્મેશન આપણે અલગ અલગ રીતના ટૂંકમાં એને છે એફિશિયન્ટલી અને પરફોર્મન્સ અને રિલાયબિલિટી બેઝ જો આપણે એને પરફોર્મ કરાવવાની છે, યુઝ કરાવવાની છે તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન્ફોર્મેશન કેવી રીતના અને કયા સ્ટ્રક્ચરમાં સ્ટોર થયેલી છે એ બેઝ ઉપરથી આપણે એને ડિટરમાઇન કરી શકીએ, નક્કી કરી શકીએ. ડિરેક્ટરી need to be fast to search, insert and delete with a minimum of wastage disk space. ત્યાં આગળથી આ ડિરેક્ટરી ઇમ્પ્લિમેન્ટેશનનો મેઇન પર્પઝ શું છે તો અહીંયા આગળથી આપણે ખાસ અંડરલાઇન કરી શકીએ છીએ કે વાય વી નીડ ડિરેક્ટરીઝ ઇમ્પ્લિમેન્ટેશન. તો ડિરેક્ટરીઝ નીડ ટુ બી ફાસ્ટ સર્ચ, insert and delete and something task with a minimum of wasting of time and wasting of disk space. તો ટૂંકમાં ત્યાં આગળથી આપણે એક વખત રેકોર્ડને સ્ટોર કરાવી દઈએ છીએ પણ ત્યાં આગળથી આપણે એને જે તે પર્ટિક્યુલર ડિરેક્ટરીની અંદર સ્ટોર કરાવડાવીએ છીએ જેથી કરીને શું થઈ શકશે કે યુઝરને ખ્યાલ છે કે ભાઈ હું લેટરથી મારે જ્યારે એને એક્સેસ કરવાનો થશે તો પર્ટિક્યુલર ડિરેક્ટરીઝનો કોન્ટેક્ટ કરી શકીશ. તો એવી જ રીતના અહીંયા આગળ ઓપરેટિંગ સિસ્ટમ પણ અમુક ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ ટાસ્ક પ્રોપરલી અને ઝડપી કરવા માટે આ ટેકનિકનો છે યુઝ કરવામાં આવે છે. they are saved on disk with two well known technique. અને ત્યાં આગળથી આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને મેનેજ કરવા માટે, હેન્ડલ કરવા માટે બે ખાસ સ્પેશિયલ ટેકનિકનો છે યુઝ કરવામાં આવેલો છે. એમાંનો ફર્સ્ટ જે ટેકનિક છે એ લિનિયર લિસ્ટ ટેકનિક તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અને સેકન્ડ વન છે એ હેશ ટેબલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. હવે લિનિયર લિસ્ટ ટેકનિક ખરેખર છે શું અને કેવી રીતના કામ કરે છે એના માટે સૌથી પહેલાં આપણે વર્ક કરીએ, આગળ એને ડિસ્કશન કરાવડાવીએ. લિનિયર લિસ્ટ ખરેખર ટેકનિક શું છે તો એક સિક્વન્શિયલી સર્ચિંગ ટેકનિક તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ કે જ્યારે કોઈ પર્ટિક્યુલર કોન્સેપ્ટની અંદર જ્યારે ઇન્ફોર્મેશન સપોઝ કે બ્લોક ઓફ ઇન્ફોર્મેશન, નંબર ઓફ બ્લોકની અંદર ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે તો એમાંથી આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ શું કરશે એ સિક્વન્શિયલી ફર્સ્ટ કોન્સેપ્ટથી એને સ્ટાર્ટ કરાવડાવશે અને એને વન બાય વન ચેક કરવામાં આવશે, બરાબર છે. અને પર્ટિક્યુલર રેકોર્ડને જે ડિઝાયર્ડ રેકોર્ડ જે છે એ રેકોર્ડને છે ફાઇન્ડ આઉટ કરી શકશે. આમ પ્રેક્ટિકલી જોવા જઈએ તો આ ટેકનિક છે એક સિમ્પલ છે, ઇઝીએસ્ટ છે, પણ ખરેખર એ ટેકનિક છે શું છે થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ છે. કારણ કે
કોન્સેપ્ટ છે એ હમણાં જ મેં કીધું એવી રીતના એક સિક્વન્શિયલી સર્ચિંગ ટેકનિક તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. એટલા માટે એ સિંગલ રેકોર્ડને જ્યારે સર્ચ કરવો હોય, ઇન્સર્ટ કરવું હોય, ડિલીટ કરવું હોય તો ઈચ એન્ડ એવરી ટાઈમ એ ફર્સ્ટ રેકોર્ડથી છે શું કરાવડાવશે, એને એવી રીતના છે પ્રિફર કરશે, ફોલો કરશે. બરાબર. તો આવી રીતના હવે આપણા કોન્સેપ્ટને ત્યાં આગળ ચેક કરાવડાવી તો linear list. A linear list is the simplest and easiest directory structure to set up, but it doesn't have some drawback. અહીંયા આગળ ટૂંકમાં આગળ આ linear list એક સિમ્પલ અને ઇઝીએસ્ટ ટેકનિક છે અને it doesn't have some drawback, પણ એને શું છે, it does have some ડ્રોબેક, પણ એની પાસે અમુક ડિસએડવાન્ટેજ. ડ્રોબેક એટલે ડિસએડવાન્ટેજીસ કે ભાઈ હમણાં મેં કીધું એ રીતના તો સૌથી એનો જો ડ્રોબેક હોય તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એ વધુ સમય લે છે કોઈ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શનને પરફોર્મ કરવા માટે. પછી ઇન્સર્શનનું હોય તોય ભલે, ડિલીશનનું હોય તોય ભલે, કે કોઈ સર્ચિંગ માટેનું હોય તોય ભલે, એમ બરાબર છે. ફાઇન્ડિંગ અ ફાઇલ રિક્વાયર્સ અ લિનિયર સર્ચ, અથવા તો અહીંયા બ્રેકેટમાં આપ્યું છે કે વેરીફાઈંગ વન ડઝ નોટ ઓલરેડી એક્ઝિસ્ટ અપોન ક્રિએશન. ટૂંકમાં એકમાં વન બાય વન એને ચેક કરાવડાવશે અને એ બેઝ ઉપરથી એ લિનિયર સર્ચિંગ ટેકનિક બેઝ સર્ચ અથવા તો એને સિક્વન્શિયલી સર્ચ તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. whenever a new file is created, whole directory is checked to make sure that no existing file has the same name. જ્યારે ટૂંકમાં કોઈ નવી ફાઇલ ક્રિએટ કરવામાં આવે છે, કોઈ ડિરેક્ટરી ક્રિએટ કરવામાં આવે છે તો અહીંયા આગળથી આ ટેકનિકની અંદર શું કરવામાં આવશે, સૌથી પહેલાં હોલ ડિરેક્ટરીને છે એ ચેક કરવામાં આવશે કે ભાઈ આ ડિરેક્ટરીની અંદર સપોઝ કે મેં એબીસી નામની ફાઇલ ક્રિએટ કરું છું, પણ એબીસી નામની ફાઇલ ઓલરેડી આ ડિરેક્ટરીઝની અંદર ક્રિએટ થયેલી નથી ને, એક્ઝિસ્ટિંગ ફાઇલ હેઝ ધી સેમ નેમ. કે જે તમે એક ફાઇલ ક્રિએટ કરવા જઈ રહ્યા છો એવી જ ઓલરેડી ત્યાં આગળ ક્રિએટ થયેલી ફાઇલ નથી ને, એ પહેલી મીન્સ કે હોલ ડિરેક્ટરીને છે એ ચેક કરાવડાવશે. ઇફ ધ ડિરેક્ટરી કન્ટેન્સ નો ફાઇલ વિથ ધીસ નેમ ઇટ ઇઝ એડેડ ટુ ધી એન્ડ ઓફ ડિરેક્ટરીઝ. અને જો આ ટાઈપની કોઈ ફાઇલ ત્યાં આગળથી એને સર્ચ નહીં થઈ દેવા મળે, કે ફાઉન્ડ નહીં થાય, તો હવે નવી ફાઇલને છે એ ક્રિએટ કરાવડાવશે. Deletion can be done by moving all entries, flagging an entry as a delete, or by moving the last entry into the newly vacant position. આવી જ રીતે ટૂંકમાં ડિલીશન માટે પણ છે એ સમથિંગ પ્રોસીડ કરવામાં આવે છે. Sorting the list makes searching fast at the expense of more complex insertion and deletion. ડાયરેક્ટલી ટૂંકમાં અહીંયા આગળથી અમુક ટાઈપના કોન્સેપ્ટને જો પ્રોપરલી મેનેજ કરવું છે, હેન્ડલ કરવું છે, કોઈ કોમ્પ્લિકેટેડ ટાઈપનો રેકોર્ડ છે કે જેની અંદર મારે ઇન્સર્શન કરાવવું હોય, ડિલીશન કરાવડાવવું હોય, તો આ ટેકનિક છે ખરેખર બહુ એટલી બધી શિફ્ટ થઈ શકતી નથી. બરાબર છે. અને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ છીએ કે અમુક પ્રોબ્લેમ્સ પણ જનરેટ થઈ શકે છે. A linked list make insertion and deletion into a sorted list easier. With overhead for this link, more complex data structure such as B-tree could also be considered. This method is simple to program but time consuming to execute. બરાબર, સિમ્પલ. ટૂંકમાં અહીંયા આગળ જે ડ્રોબેક છે, અમુક પ્રોબ્લેમ્સ છે, એ પ્રોબ્લેમ્સને રિડ્યુસ કરવા માટે, સોલ્વ કરવા માટે એક તો અહીંયા ટેકનિક આપણે સમજાવી છે કે લિંક્ડ લિસ્ટનો છે યુઝ કરવામાં આવે છે. અને વિથ ધી હેલ્પ ઓફ લિંક્ડ લિસ્ટ કોન્સેપ્ટ વી કેન ઇઝીલી સોલ્વ લિનિયર લિસ્ટ પ્રોબ્લેમ. આ સિવાય બીજા અધર અલ્ગોરિધમ્સને પણ આપણે પ્રિફર કરી શકીએ છીએ, ફોલો કરી શકીએ છીએ, જેને બી ટ્રી તરીકે પણ છે યુઝ કરી શકીએ છીએ. અને એની મદદથી પણ અમુક ટાઈપના રેકોર્ડનેથી શું કરી શકશે, આપણે આ ડ્રોબેકને છે મેનેજ કરી શકશે. અહીંયા આગળ એક એડવાન્ટેજ છે. ટૂંકમાં આ કન્સેપ્ટ બહુ સિમ્પલ છે, ઇઝી છે, પણ આનો જો મેઇન ડિસએડવાન્ટેજ છે એ જ છે કે જ્યારે કોઈ સમથિંગ ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે, પછી સર્ચ કરવું હોય તો ભલે, ઇન્સર્ટ કરવું હોય તો ભલે, ડિલીટ કરવું તો ભલે, પણ ઈચ એન્ડ એવરી ટાઈમ હોલ ડિરેક્ટરીઝ આર સર્ચિંગ સમ રેકોર્ડ એન્ડ ધેન આફ્ટર ઇટ પ્રોસીડ સમ પર્ટિક્યુલર ટાસ્ક. The main disadvantages of this technique is that every time we create a new file, directory has to be checked for existing file. જે આપણે ઓલરેડી ક્રિએટ થયેલી ફાઇલ છે, ડિરેક્ટરી છે, એમની અંદર each and every time it checks
આ નામની કોઈ ફાઇલ ક્રિએટ થયેલી નથી ને, તો આનો મેઇન ડિસએડવાન્ટેજીસ એ જ છે કે ભાઈ એવરી ટાઈમ વી ક્રિએટ એ ન્યૂ ફાઇલ, કે જ્યારે આપણે નવી ફાઇલ ક્રિએટ કરાવડાવીએ છીએ ત્યારે ઈચ એન્ડ એવરી ટાઈમ છે શું કરવું પડે છે ને, જે એક્ઝિસ્ટિંગ ડિરેક્ટરી છે એ એક્ઝિસ્ટિંગ ડિરેક્ટરીની અંદર એક ચેક કરે છે. The second approach is that files are accessed in a serial fashion which result in slow performance. જેનો સેકન્ડ એપ્રોચ અથવા જે પ્રોબ્લેમ છે એ ખાસે કહી શકાય છે કે જ્યારે ફાઇલને એક્સેસ કરવામાં આવે છે, કેવી રીતના એક્સેસ કરવામાં આવે છે, તો કે ઇન સિરિયલ ફેશન એટલે સિક્વન્શિયલી મેનર. તો ઓલ ઓવર જે આપણને આઉટપુટ અથવા તો જે રિઝલ્ટ મળે છે અથવા તેનું જે પરફોર્મન્સ છે એ કેવું મળે છે, એ સ્લોવરથી મળી શકે છે. તો આ એક એનો મેઇન ડિસએડવાન્ટેજીસ છે. હવે આ ડિસએડવાન્ટેજીસને હેન્ડલ કરવા માટે, એને પ્રોપરલી મેનેજ કરવા માટે ત્યાં આગળથી એક નેક્સ્ટ ટેકનિકને છે યુઝ કરવામાં આવે છે, અને એ ટેકનિક છે હેઝ ટેબલ. ઘણી વખત એક્ઝામની અંદર જે ખાસ હેઝ ટેબલ માટેનો ક્વેશ્ચન છે, આઈએમપી ખાસ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. મેની ટાઈમ્સ ઇટ ઇઝ આસ્ક વોટ ઇઝ હેઝિંગ ટેકનિક, એક્સપ્લેન ઇટ, અથવા તો વોટ ઇઝ હેઝ ટેબલ, એક્સપ્લેન ઇટ, સમથિંગ કરીને આપણને પૂછી શકાય. તો જોઈએ હેઝ ટેબલ ખરેખર છે શું. તો સૌથી પહેલાં આપણે એવું કહી શકીએ છીએ કે હેઝિંગ ઇઝ એ ટેકનિક that is used to uniquely identify a specific object from a group of similar record. જે આપણે ટેબલ છે, દાખલા તરીકે અહીંયા ધારો કે ટેબલ છે, તો એ ટેબલની અંદર લોડ્સો ઘણા બધા રેકોર્ડ રહેલા છે, પણ એમાંથી પર્ટિક્યુલર રેકોર્ડને ફાઇન્ડ આઉટ કરશે. અને એ કેવો પર્ટિક્યુલર રેકોર્ડ, તો કે યુનિકલી રેકોર્ડને છે એ ફાઇન્ડ આઉટ કરે છે. બરાબર છે. એ ટેકનિક જે આપવામાં આવેલી છે એ હેઝ ટેબલની અંદર આપવામાં આવેલી છે. હેઝ ટેબલને ઘણી વખત એઝ એ હેઝિંગ ટેકનિક તરીકે પણ કન્સિડર કરી શકાય છે. હેઝિંગ ઇઝ એ ટેકનિક ટુ પ્લેસ a large domain of key value into a specified in the hash table, and the location is calculated from the key value itself using the hash function. ટૂંકમાં અહીંયા આગળથી again બીજું એક સ્ટેટમેન્ટ આપણને એવું સમજાવ્યું છે કે ભાઈ હેઝ જે એક ટેકનિક છે, હેઝિંગ ટેકનિક છે એ શું છે, તો કે એને એવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે અને એવી રીતના પ્લાસ કરવામાં આવે છે કે લાર્જ ડોમેઇન કી, દાખલા તરીકે આ એક કી છે, તો આ કીને છે શેમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, અહીંયા આગળ હેઝ ટેબલની અંદર. જો આપણે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે આ એક હેઝ ફંક્શન છે, તો એ હેઝ ફંક્શનની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને એને કેલ્ક્યુલેટ કરી એની એક સ્મોલર ઇન્ડેક્સ વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. કારણ કે હેઝ ટેબલ છે એ શું કરાવડાવશે, અહીંયા આગળથી એનું કેલ્ક્યુલેશન કરશે અને એના ઉપરથી એક ઇન્ડેક્સ વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરશે, અને બેઝડ ઓન ધ ઇન્ડેક્સ વેલ્યુ ઇટ ઇઝીલી achieve or get its specific task or record. તો ત્યાં આગળથી એક નેક્સ્ટ છે કે હેઝ ટેબલનો ત્યાં આગળથી ખાસ યુઝ કરવામાં આવે છે કે હેઝ ટેબલ શું છે ખરેખર, તો ધીસ ઇઝ એન એરે ઓફ સમ constant size in which a key value will be placed in specified location. જો અહીંયા બકેટ્સ એવું આપ્યું ને, એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એક હેઝ ટેબલ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. અને એ ખરેખર છે શું, તો કે એરે ઇન્ડેક્સ, જેમ આપણે એરે ભણી ગયા છે એવી જ રીતના એરે ઇન્ડેક્સ બેઝ છે અહીંયા અરેન્જ થયેલું છે કે ધીસ ઇઝ એન એરે ઓફ સમ કોન્સ્ટન્ટ સાઇઝ ઓફ, અને આ જે હેઝ ટેબલ ક્રિએટ કરવામાં આવે છે એની સાઇઝ કેવી હશે, કોન્સ્ટન્ટ એટલે ફિક્સ. સપોઝ કે મારે 5 રેકોર્ડ સ્ટોર કરવા છે તો એ 5 રેકોર્ડની સાઇઝમાં જ એને ક્રિએટ કરવામાં આવશે. 50 રેકોર્ડ સ્ટોર કરવા છે તો 50ની સાઇઝમાં એને ક્રિએટ કરવા. આપણે એરે ભણી ગયા છે એટલે આપણે ખબર છે કે એરેને તમે 5થી ડિક્લેર કરો તો એની અંદર 5 જ એલિમેન્ટ છે એ હેન્ડલ થઈ શકે. બરાબર છે. તો એ જ રીતના અહીંયા આગળ આ હેઝ ટેબલ છે એની એક લિમિટેશન ખાસ કહી શકાય છે કે એને એવી રીતના છે ક્રિએટ કરવામાં, કોન્સ્ટન્ટ સાઇઝ સાથેથી ક્રિએટ કરવામાં આવે છે, અને વિચ ઇઝ યુઝ અ કી વેલ્યુ વિલ બી પ્લેસ્ડ ઇન સ્પેસિફાઈડ લોકેશન. જો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે 0, 1, 2, 3, 4 સમથિંગ એમ આ ઇન્ડેક્સ વેલ્યુ છે, પણ અહીંયા આગળથી જ્યારે હેઝ ફંક્શન હવે એના ઉપર છે પર્ટિક્યુલર કી વેલ્યુ ઉપર છે પ્રોસેસ કરશે, કેલ્ક્યુલેશન કરશે, અને એક એની છે કી વેલ્યુ જનરેટ કરવામાં આવશે, અને એ કી વેલ્યુ ઉપરથી શું કરી શકશે કે સ્પેસિફાઈડ રેકોર્ડને છે એ ફાઇન્ડ આઉટ કરશે. તો અહીંયા પછી આપણે હેઝિંગ ફંક્શન આપ્યું છે. હેઝિંગ ફંક્શન ખરેખર છે શું, તો હેઝ ફંક્શન ખરેખર શું છે, જો અહીંયા આગળ ખાસ આવી રીતે આપણે એને સમજી શકીએ છીએ
કે ધી હેઝ ફંક્શન યુઝ ટુ ટ્રાન્સફર ધ કી ઓફ અ record into its physical address is known as a hashing function. ટૂંકમાં આ હેશ ફંક્શન છે એ કી જનરેટ કરે છે. અહીંયા આગળથી જે વેલ્યુ આપવામાં આવેલી છે એના ઉપર એ કેલ્ક્યુલેશન કરશે અને કેલ્ક્યુલેશન બેઝ એક કી વેલ્યુ જનરેટ કરશે અને બેઝડ ઓન ધી કી એડ્રેસ, ફિઝિકલ એડ્રેસ, ઇટ ઇઝ ફાઇન્ડ આઉટ સમ સ્પેસિફિક રેકોર્ડ ફ્રોમ ધી હેશ ટેબલ. તો ટૂંકમાં અહીંયા આગળથી આપણા કી આપવામાં આવેલી છે, આ હેશ ફંક્શન આપવામાં આવેલું છે. અહીંયા આગળ જે બકેટ છે એને આપણે એક હેઝ ટેબલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરોબર, તો આવી રીતના ટૂંકમાં કોન્સેપ્ટ નોર્મલી છે એ એક વર્ક કરે છે. તો હવે આપણે અહીંયા આગળથી જોઈએ, આનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે. સપોઝ કે જ્હોન સ્મિથ એક એવું કી અહીંયાથી ફાઇન્ડ કરવા માટે એન્ટર કરવામાં આવે છે. હવે એ કી ડાયરેક્ટલી છે સૌથી પહેલાં ક્યાં આગળ આવશે? અહીંયા આગળથી આપણા હેઝ ફંક્શન પાસે આવશે. હેઝ ફંક્શન એને એની મેથેમેટિકલ ફોર્મ્યુલાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરશે અને મેથેમેટિકલ ફોર્મ્યુલાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી અને એની એક છે એ ઇન્ડેક્સ વેલ્યુ છે એ જનરેટ કરવામાં આવશે અને બેઝડ ઓન ધી ઇન્ડેક્સ વેલ્યુ ઇટ ફાઇન્ડ્સ યર હેઝ ટેબલ. આ જે બકેટ્સ છે એને આપણે હેઝ ટેબલ તરીકે ઓળખીએ અને હેઝ ટેબલની અંદરથી જનરલી શું થયેલું હોય છે? કોઈ સ્પેસિફિક રેકોર્ડ સ્ટોર થયેલો હોય છે અને અહીંયા આગળથી હવે એ શું કરી શકશે? સપોઝ આપણે જ્હોન સ્મિથ છે તો જ્હોન સ્મિથ આમાં કઈ જગ્યાએ સ્ટોર થયેલું છે તો આપણને જો આ ઇન્ડેક્સ વેલ્યુ ઉપરથી મળી શકશે. તો આવો ટૂંકમાં એક આનો એક બેઝિક કોન્સેપ્ટ છે જે મેં અત્યારે ખાસ તમને જે સમજાવ્યું એ એક આ ડાયાગ્રામ ઉપરથી એનો બેઝિક કોન્સેપ્ટ છે એ ખાસ સમજાવ્યો. હવે આપણે અહીંયા આગળથી એને વન બાય વન થોડુંક એક થિયરિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી એને ચેક કરાવડાવીએ. એમની પહેલાં જે એક સિમ્પલ ક્વેશ્ચન આપણે યુઝ કરી શકીએ છીએ કે ભાઈ હેઝ ટેબલ છે ખરેખર શા માટે યુઝ કરવામાં આવે છે, અથવા તો વોટ ઇઝ ધ મેઇન યુઝ ઓફ હેઝ ટેબલ. તો હેઝ ટેબલનો મેઇન પર્પઝ શું છે કે હેઝ ટેબલ ઇઝ પ્રોવાઈડ ટુ ફેસિલિટીઝ ડાયરેક્ટ એક્સેસ ઓફ રેકોર્ડ ઇન ફાઇલ. જે આપણી ફાઇલ છે ને આ ટૂંકમાં એક આપણો ડેટાબેઝ છે ધારી લો તો એમાંથી આપણને તે શું કરે છે કે ડાયરેક્ટ એક્સેસ રેકોર્ડ છે કરવાની ફેસિલિટી પ્રોવાઈડ. જ્યારે જો હમણાં આપણે ઉપર લિનિયર સર્ચિંગ ટેકનિકમાં જોયું કે એ આપણે ડાયરેક્ટ રેકોર્ડને એક્સેસ નથી કરી શકતા. તમારે સપોઝ કે 5th ઇન્ડેક્સ ઉપર આપણો રેકોર્ડ સ્ટોર થયેલો છે તો એ ફરજિયાત છે એ લિનિયર પેટર્નમાં જ સર્ચ, લિનિયરલી સિક્વન્શિયલી જ સર્ચ કરશે. પણ અહીંયા આગળથી શું થાય છે હેઝ ટેબલની અંદર આપણે રેકોર્ડને છે જે તે રેકોર્ડને ડાયરેક્ટલી એક્સેસ કરી શકીએ. આપણે ડાયાગ્રામમાં જોઈ શકો છો. સપોઝ કે અહીંયા આગળથી જ્હોન સ્મિથ છે એને આપણે જો ડાયરેક્ટલી અહીંયા આગળથી ઇન્ડેક્સ વેલ્યુ 2 ઉપરથી એને એક્સેસ કરી શકીએ, એનો યુઝ કરી શકીએ. તો જોઈએ તો અહીંયા આગળથી એનો બેઝિક કોન્સેપ્ટ હવે another data structure that has been used for a file directory is a hash table. અહીંયા આગળ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જો એક બીજી ટેકનિક સ્પેશિયલી જો યુઝ કરવામાં આવે છે સ્પેશિયલી ડેટાને મેનેજમેન્ટ કરવા માટે તો એ છે હેઝ ટેબલ. ઇન hashing technique directories are saved in same linear fashion but has a hash table is used. અહીંયા આગળ ડિરેક્ટરીઝ જે સ્ટોર કરવામાં આવે છે, મેનેજ કરવામાં આવે છે, કેવી રીતે મેનેજ કરવામાં આવે? આવી રીતના લિનિયર પેટર્નમાં જો અહીંયા સિક્વન્શિયલી પેટર્નમાં જ આપણે બધી ઇન્ફોર્મેશનને જોઈ શકીએ છીએ. આ ટેબલની અંદર ખાસ જોજો અને હમણાં જ મેં કીધું બકેટ છે ને એની જગ્યાએ આપણે હેશ ટેબલ પણ નામ આપી શકીએ છીએ. તો આ હેશ ટેબલની અંદર શું કરવામાં આવ્યા છે? ઈચ એન્ડ એવરી રેકોર્ડને છે એ કોઈ સિક્વન્શિયલી પેટર્નમાં જ સ્ટોર કરવામાં આવે, 0 1 2 3 સમથિંગ એક લિનિયર ફેશનની અંદર ટૂંકમાં આપણે એવું કહી શકીએ છીએ કે રેકોર્ડને સ્ટોર કરવામાં આવેલા છે. પણ એને શું કહેવામાં આવે છે કે ત્યાં આગળથી હેઝ ટેબલ થ્રુ એને એક્સેસ કરવામાં આવે છે, હેઝિંગ ફંક્શન થ્રુ એને એક્સેસ કરવામાં આવે છે. ઇટ ટેક્સ અ વેલ્યુ ધેટ ઇઝ રિટર્ન ફ્રોમ ધી ફાઇલ નેમ એન્ડ રિટર્ન અ પોઇન્ટર ટુ ફાઇલ નેમ. ટૂંકમાં અહીંયા આગળથી જ્યારે હેઝિંગ ફંક્શન છે એ કેલ્ક્યુલેશન કરવામાં આવશે એટલે કોઈ સ્પેસિફિક કી વેલ્યુ હમણાં મેં કીધું એ રીતના જનરેટ કરશે અને વિથ ધી હેલ્પ ઓફ પોઇન્ટર કોન્સેપ્ટ અહીંયા આગળથી એ પોઇન્ટર છે એ ડાયરેક્ટલી આનો કોન્ટેક્ટ કરી શકશે. ધીસ ટેકનિક ડિક્રીઝ ધ સર્ચિંગ ટાઈમ ફોર ફાઇલ્સ. હમણાં આપણે ઉપર જોયું લિનિયર સર્ચમાં કે એની આગળ ખરેખર શું હતું લિનિયર લિસ્ટની અંદર કે લિનિયર લિસ્ટમાં કોઈ રેકોર્ડને આપણે સર્ચ કરવું હતું તો એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું, બહુ લોંગ ટાઈમ છે એ લે છે. જ્યારે અહીંયા આગળ છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ નથી, ઓલ ઓવર છે એ આપણું સર્ચિંગ ટાઈમ છે એ શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે.
Hash table are generally implemented in addition to a linear or other structure. Generally છે એ પોઈન્ટને મેન્શન કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપવામાં આવ્યો છે તે ખાસ અંડરલાઈન કરજો કે hash table are generally implemented or used to adding a linear or other data structure. It is much faster than linear search through entire directories. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એને લિનિયર લિસ્ટ સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે અને એનાથી છે કેવું છે, મચ ફાસ્ટર, એકદમ ઝડપી છે ફોર ધ સર્ચિંગ ઓફ રેકોર્ડ, ઇન્સર્ચિંગ ઓફ રેકોર્ડ, ડિલીશન ઓફ રેકોર્ડ, સમથિંગ. તો આવી રીતના ટૂંકમાં આવા અલગ અલગ પર્પઝ માટે જ્યારે ખાસ અગેન કમ્પેરિઝન લિનિયર લિસ્ટ સાથે કરવામાં આવે તો એની કમ્પેરિઝનમાં હેઝ ટેબલ છે કેવું છે, ફાસ્ટર છે અને ઝડપી છે. તો હમણાં જ આપણે ડાયાગ્રામને પ્રોપરલી સમજ્યા કે અહીંયા આગળથી ભાઈ કોઈ બી કી વેલ્યુ ઇનપુટ કરવામાં આવશે એ ડાયરેક્ટલી છે હેશ ફંક્શન પાસે આવશે. હેશ ફંક્શન એના મેથેમેટિકલ ફંક્શન થ્રુ એને કેલ્ક્યુલેટ કરશે અને કોઈ કી વેલ્યુ જનરેટ કરશે અને બેઝડ ઓન ધ કી વેલ્યુ ઇટ ફાઇન્ડ આઉટ ફ્રોમ ધી હેઝ ટેબલ્સ. રેકોર્ડ આર સ્ટોર ઇન ધી હેઝ ટેબલ. અહીંયા જે બકેટ લખ્યું છે એને તમે અત્યારે એસેમ્પશન કરી લેજો ખાસ કે હેઝ ટેબલ છે. તો આ હેઝ ટેબલમાંથી એને શું કરવામાં આવશે, રેકોર્ડને ફાઇન્ડ કરવામાં આવશે. A hash table uses a hash function to compute an index into an array of buckets or a slot from which the desired value can be found. જો અગેન પેલું સ્ટેટમેન્ટ આપણને આપ્યું છે કે ભાઈ હેશ ટેબલ છે અથવા તો હેશ ટેબલ છે શું છે કે હેશ ટેબલ છે યુઝ કરે છે. તો અહીંયા આગળથી આ આપણું હેશ ટેબલ છે એ યુઝ કરે છે કે use hash function to compute index into an array of bucket. કારણ કે એ આ hash ફંક્શનનો યુઝ કરે છે અને with the help of a hash function it find out some specific bucket or slot. અને બકેટ કહી શકાય, સ્લોટ કહી શકાય, બરાબર છે. પર્ટિક્યુલર જે આપણે ડિઝાયર્ડ રેકોર્ડ છે, કોઈ ડિઝાયર્ડ વેલ્યુ છે એ વેલ્યુને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. હેશ ટેબલ ઇઝ એ ડેટા સ્ટ્રક્ચર which store data in an associative manner. Associative manner means કે કોઈ sequentially manner ની અંદર સ્ટોર થયેલું છે. In hash table data is stored in an array format where each data value has its own unique index value. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ 0, 1, 2, 3. તો આને આપણે ઇન્ડેક્સ વેલ્યુ તરીકે ઓળખી શકીએ છીએ. Access of data become very fast if we know the index of the desired record અથવા તો desired data. સિમ્પલ છે, હમણાં જ આપણે સમજ્યા હેશ ફંક્શન થ્રુ કોઈ એક ડિઝાયર્ડ ઇન્ડેક્સ ક્રિએટ કરવામાં આવે છે અને એ જો ડિઝાયર્ડ ઇન્ડેક્સ આપણને ખ્યાલ છે તો આપણે એકદમ ઇઝીલી અને સારી રીતના ડેટાને છે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, સર્ચ કરી શકીએ છીએ. હેશિંગ ઇઝ a technique that is used to uniquely identify a specific object from a group of similar objects. Some example of how hashing is used in our life. અહીંયા પછી બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આવ્યું છે. હમણાં મેં જ્યારે પોઈન્ટ સ્ટાર્ટ કર્યો ને ત્યારે આ સ્ટેટમેન્ટ છે એ ખાસ રિપીટ કરેલું અથવા તો સમજાવેલું કે ભાઈ હેઝિંગ શું છે. તો હેઝિંગ ઇઝ એ ટેકનિક વિચ ઇઝ યુઝડ ટુ યુનિકલી આઈડેન્ટિફાય અ સ્પેસિફિક ઓબ્જેક્ટ ફ્રોમ એ ગ્રુપ ઓફ સિમિલર ઓબ્જેક્ટ. ફ્રોમ એ ગ્રુપ ઓફ સિમિલર ઓબ્જેક્ટ એટલે મેન્શન કરો કારણ કે આ જે હેશ ટેબલ છે એની અંદર છે ઘણા બધા લોટ્સ ઓફ અલગ અલગ ટાઈપના રેકોર્ડ અથવા તો જે ડેટા છે એ સ્ટોર થયેલા છે એમાંથી શું કરવામાં આવશે, કોઈ યુનિકલી રેકોર્ડને જ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. In university, each student is assigned a unique roll number that can be used to retrieve information about them. તો અહીંયા આગળથી ટૂંકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ યુનિવર્સિટી છે તો યુનિવર્સિટી લોટ્સ ઓફ ઘણા બધા સ્ટુડન્ટ રહેલા છે પણ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પર્ટિક્યુલર સ્ટુડન્ટને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશે બેઝડ ઓન ધીસ રોલ નંબર. અથવા આપણે એને એનરોલમેન્ટ નંબર તરીકે પણ ઓળખી શકીએ છીએ. આપણે જોવો છો ને ઘણા બધા અલગ અલગ ટાઈપના સ્ટુડન્ટ ત્યાં બધી રજીસ્ટર થયેલા હોય છે પણ એમાં આપણે ઇઝીલી એને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઇન લાઇબ્રેરી each book is assigned a unique number that can be used to determine information about the book such as its exact position in the library or
ધ યુઝર્સ ઇટ હેઝ બીન ઇસ્યુડ છે. તો એવી જ રીતના એક લાઇબ્રેરીનું એક્ઝામ્પલ આપ્યું છે, યુનિવર્સિટીનું એક્ઝામ્પલ આપ્યું છે. આવી રીતના અલગ અલગ એક્ઝામ્પલ થ્રુ આપણે આ પર્ટિક્યુલર હેઝ કોન્સેપ્ટને છે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ઇન બોથ ધીસ એક્ઝામ્પલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ બુક્સ વેર હેઝ ટુ એ યુનિક નંબર. દરેક ટૂંકમાં બુક હોય તો એને પણ એક યુનિક નંબર આપવામાં આવેલો છે, અને જો સ્ટુડન્ટ હશે તો સ્ટુડન્ટને પણ એક યુનિક નંબર છે આપવામાં આવેલો હોય છે. ઇન હેઝિંગ લાર્જ કી આર કન્વર્ટેડ ઇન્ટુ સ્મોલર કી બાય યુઝિંગ હેઝ ફંક્શન. પોઈન્ટને મેન્શન કરજો. લાર્જ કી એટલે શું? દાખલા તરીકે ત્યાં આગળથી જ્હોન સ્મિથ એવું આપ્યું છે, અથવા તો 1 2 3 4 એવું આપ્યું હોય, તો આ જે 1 2 3 4 5 છે એને એક સ્મોલર કીની અંદર કન્વર્ટ કરવામાં આવે છે વિથ ધી હેલ્પ ઓફ સમ મેથેમેટિકલ ફોર્મ્યુલા. તો પોઈન્ટને મેન્શન કરજો કે હેઝિંગ is used to convert a large number into smaller key. The value are then stored in a data structure called hash table. અને વેલ્યુ છે જનરલી ક્યાં સ્ટોર થયેલી છે? hash table ની અંદર. The idea of hashing is to distribute entire uniform across array. ત્યાં આગળથી એન્ટ્રીઝ ટૂંકમાં જે છે distribute entries યુનિફોર્મલી અક્રોસ array. ટૂંકમાં આપણે જોઈએ છીએ કે અહીંયા એરા પેટર્નની અંદર એ રેકોર્ડને છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલા છે. There are some advantages and disadvantages also given here. Some advantages of this particular concept is the main advantages of hash table over other table data structure is speed. Okay, we can easily or we can faster search, insert or update or delete any kinds of proceed from the particular task. It is synchronized. Synchronized means to manage all the data. We can easily handle each and every record or transaction with the help of hash table. Hash table are particularly efficient when the maximum number of entries can be predicted in advance. hash table છે એ ડાયરેક્ટલી છે એક પર્ટિક્યુલરલી છે એફિશિયન્ટલી રિઝલ્ટ આપે છે. ખાસ ક્યારે? જ્યારે છે મેક્સિમમ નંબર ઓફ એન્ટ્રીઝ આર સ્ટોર ઇન પર્ટિક્યુલર ટેબલ, પ્રિડિક્ટેડ ટેબલ. કોઈ પર્ટિક્યુલર ટેબલની અંદર લોટ્સ ઓફ અલગ અલગ ટાઈપના જે એક્ઝામ્પલો રેકોર્ડ સ્ટોર થયેલા છે ત્યાં આગળ ખાસ આને યુઝ કરવામાં આવે છે. ઇફ ધી સેટ ઓફ કી વેલ્યુ પેર ઇઝ ફિક્સ્ડ and know ahead of time, one may reduce the average lookup cost by a careful choice of the hash function, bucket, table size and internal data structure. ટૂંકમાં ત્યાં આગળથી અગેન એક વખત પર્ટિક્યુલર સ્પેસિફિક કી જો આપણને છે એ મળી જાય છે ફ્રોમ ધી હેશિંગ ફંક્શન, then we can easily find or arrange or manage our each and every records. Now we see some disadvantages of this particular concept. Disadvantages of using this technique is fixed size of hash table. સૌથી મોટામાં મોટો જો ડિસએડવાન્ટેજીસ શું છે કે ભાઈ હેશ ટેબલ જે આપણે ખાસ અહીંયા ઉપયોગ કરાવડાવીએ છીએ એ કેવું છે? ફિક્સ્ડ સાઇઝમાં હોઈએ છે. સપોઝ કે આપણે એક વખત હેશ ટેબલ ક્રિએટ કરીએ છીએ જેની સાઇઝ છે 30ની છે, અને પછી લેટરથી આપણે નેક્સ્ટ 32 રેકોર્ડ છે ઇન્સર્ટ કરવા છે તો એ પોસિબલ થઈ શકશે નહીં. ફોર એક્ઝામ્પલ, વી હેવ હેશ ટેબલ વિચ કેન સ્ટોર 32 entry and we want to add 30th 33th entry to it, then it is required to be extended. અને જ્યારે એક્સટેન્ડેડ કરવું પડશે, કારણ કે અહીંયા આગળથી આપણી ટેબલની સાઇઝ ખરેખર કેવડી છે? 32 એન્ટ્રીની છે, પણ આપણે 33મો રેકોર્ડ હવે સ્ટોર કરી શકશું નહીં. એટલા માટે ટેબલનેથી શું કરવું પડશે? એક્સટેન્ડેડ કરવું પડશે. એક્સટેન્ડેડ કરવું પડશે એટલે શું કે મલ્ટિપલ રોની અંદર એક્સટેન્ડેડ થઈ જશે. એટલે મીન્સ કે અહીંયા આગળ 32 છે એની જગ્યાએ 64 એન્ટ્રીઝમાં એ ક્રિએટ કરવું પડશે. ધીસ ન્યૂ એક્સટેન્ડેડ hash table will have 64 entries capability. As the size of hash table increase, we also need a hash table function that can reference range of 0 to 64 entries. જેમ hash table ની સાઇઝ ઇન્ક્રીઝ થાય છે એ જ રીતના અહીંયા આગળથી જે hash ફંક્શન છે એની પણ સાઇઝ શું કરવી પડશે? આપણે ઇન્ક્રીઝ કરવી પડશે. 32માંથી 64 કરવી પડશે. બરોબર છે?
Has table can more difficult to implement than self-balancing binary search tree. ટૂંકમાં અહીંયા આગળથી કમ્પેરિઝન આવ્યું છે કે ભાઈ બેલેન્સિંગ જે બાઇનરી સર્ચ ટ્રી છે એની કમ્પેરિઝનમાં હેશ ટેબલને જો મેનેજ કરવું એ થોડું ડિફિકલ્ટી છે, બરાબર છે. એવું ટૂંકમાં આપણે અહીંયા આગળથી ખાસ સમજાય છે અને એવા પણ ટૂંકથી આપણને એક ડિસએડવાન્ટેજીસની ખાસ આપવામાં આવેલો છે. So dear students, again we conclude our this video lecture here. So today's lecture we specially discuss about directories implementation and especially two techniques, which is linear list. First one is and second one is hash table. ઘણી વખત એક્ઝામની અંદર ખાસ પોઈન્ટ મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો, હેશ ટેબલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. ઘણી વખત એક્ઝામની અંદર 7 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછી શકાય છે કે વોટ ઇઝ હેશિંગ ટેબલ અથવા તો હેશ ટેબલ, એક્સપ્લેન ઇટ વિથ સુટેબલ એક્ઝામ્પલ. તો આપણે આવી રીતના કોઈ ચોક્કસ ડાયાગ્રામ એક્ઝામ્પલ આપી અને એને છે એ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સાથે આપણે એને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. સો આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ properly and very well. If you have any kinds of question query, please contact me directly and solve your problems. I hope again you got this concept properly and very well. Thank you for watching this video.